વિથઆઉટ ફૂડ 24 અવર્સ હું રહેવાનો છું. તો હવે એ ચેલેન્જ હાલ બેવું હે ને અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો અને આજે આ બધા ફોટા પાડે. જો આ દે તું તારે થાળી લઈ લીધી ભાઈ બધા. અંદર ગયા નથી તે પેલા 10 મિનિટ ત્યાં પર્સ લેવા ઊભા રહી ગયા. તો હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે કાલનો વ્લોગ પૂરો કર્યો ત્યાંથી જ પાછો આજનો વ્લોગ ચાલુ થાય છે. હવે એનું કારણ છે આજના વ્લોગમાં એક ચેલેન્જ લેવા જઈ રહ્યો છું હું કે ભાઈ હવે અત્યારથી હમણાં 9 વાગે મેં પેટીસ ખાધી હતી. અત્યારથી લઈને હવે કાલે પાછા આવા ટાણે આમ તો પેટીસ થોડીક વાર પહેલાં ખાધી હતી. અત્યારે જો આમાં 10 વાગવા આવ્યા છે, 10 થઈ જ ગયા, 10:15 જેવું થવા આવ્યું હોય. 10 વાગ્યાથી લઈને હવે કાલે આવતીકાલે 10 વાગ્યા લગી એટલે 24 કલાક લગી વિથઆઉટ ફૂડ રહેવાનું છે મારે. એટલે કે કાંઈ પણ વસ્તુ ખાવાની નથી, ખાલી સોડા છે એવું પી શકી. એમાંય સોડા ને એવું જ લચ્છી ને એવું બધું એ બાજુ ખવાય એમાં ટેકો થઈ જાય એવું આવે. એટલે સોડા છે, પછી ચા છે, પાણી એવું ખાલી પી શકી, પણ ખાવાનું એક પણ વસ્તુ નથી. વિથઆઉટ ફૂડ 24 અવર્સ હું રહેવાનો છું. તો હવે એ ચેલેન્જ લેવા જઈ રહ્યો છું આ વ્લોગમાં. તો હવે એ જોઈએ ચેલેન્જ પૂરી થાય છે કે નથી થતી. તો અત્યારે જો 10 વાગ્યા છે, તમને બતાવી દઉં 10 વાગ્યા છે. કાલે આ વાટાણે 10 વાગ્યા લગી કાંઈ પણ ખાવાનું નથી. હવે જ્યાં જ્યાં ફરસી એ બધું બતાવીશ, પણ ત્યાં કાંઈ પણ વસ્તુ હું ખાઈશ નહીં અને ઘરે નહીં જમું. નથી ફરાળ, એવું નથી કે ફરાળ ખાઈશ, ફરાળે નહીં, એકટાણે નહીં, કાંઈ નહીં. બરોબર, કાલે 10 વાગે હવે ડાયરેક્ટ હું જમીશ. 24 કલાકની ચેલેન્જ લઉં. હવે જોઈએ આ ચેલેન્જ પૂરી થાય છે કે નહીં. તો આ ચેલેન્જ જોવા માટે વિડીયો ઠેક લગી જોતા રહેજો, બરોબર. અને અત્યારે જન્માષ્ટમી છે તો હમણાં અત્યારે 12 વાગે દહીં હાંડીનો ને ભાઈ મટકી ફૂલનો કાર્યક્રમ હશે. તો બારે ક્યાંક જાય, જો ક્યાંય હશે તો બતાવીશ આ વ્લોગમાં. બાકી ડાયરેક્ટ મળીશું કાલે સવારે. આયા કૃષ્ણ ભગવાન આયા ઉપર ફૂલ ઉપરથી ઉભા રહીને જોવે બધું. અત્યારે જો કૃષ્ણ જન્મોત્સવ થઈ ગયો હોય અને હવે ગાડી બાજુ હાલ્યા જાય. અત્યારે ફૂલ એટલો ટ્રાફિક છે ને કે ખાલી આટલો એક ચોક ટપ્પામાં કેટલી વાર લાગી ફરીને આવવું પડ્યું, એટલો ટ્રાફિક છે. તો બસ હવે પાછા હવે કાલે જ્યાં જાય ત્યાં બતાવી, બરોબર. આજે ગુડ નાઇટ, હવે ડાયરેક્ટ સવારે મળી. સવારના 8:45 થવા આવ્યા છે અને આ બાજુ જો બધા નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં પૂરીને અમુકે કરી લીધો ને અમુકે કરી લ્યો. મારો ખાલી મને ચા જ દેજો, માન નથી કરવાનો નાસ્તો. હે બસ મારે શું કે 24 કલાક લગી ભૂખ્યું રહેવાનું. પીવાનું ચાલશે, ખાલી ખાવાનું નથી. એટલે ક્યારે હવે બપોરે ન કરતા, સાંજે છે ને 10 વાગે ડાયરેક્ટ જમીશ, બરોબર. સાંજે 10 વાગે જમી એમ ડાયરેક્ટ. હવે હે આખો દી રહેવાનું ચેલેન્જ લીધો મેં. હાલો ભાઈ, સાંજે આખો દી રહેવાનું હોય. હજી લગી તો વાંધો નથી, ભૂખ લાગી નથી. હવે જોઈએ આખો દીમાં રહી શકાય છે કે નથી રહી શકે. આને કયો આ ભૂખી રે કોક દી. હે હાલો તો ભાઈ આ ખાલી ચા પી લઈ. અત્યારે ચા પી લઈ અને પછી ક્યાંક નક્કી કરી, કદાચ તો નક્કી જ છે જવાનું. પછી જોવાય છે કે નહીં પછી ખબર પડે. હે ભૂતનાથ જાવ, ભૂતનાથ. હાલો ભાઈ અત્યારે ચા પી લઈ અને પછી જાય ક્યાંક નીકળી. અત્યારે જોવો તો
10 વાગી ગયા છે અને આપણે ચેલેન્જ અડધો પૂરો થઈ ગયો છે. ચેલેન્જ લીધોનો એક્ઝેક્ટ 12 કલાક થઈ. રાતે 10 વાગે આવા ટાઈમે ચેલેન્જ લીધો હતો અને અત્યારે 10 વાગ્યા છે. હવે આ 12 કલાક તો હેલાઈથી નીકળી ગઈ, કારણ કે હાઈ હું 6-7 કલાક તો હોઈ ગયા હોય. હવે નહીં જોઈ રેવાય કે નહીં, હજી સાંજે 10 વાગ્યા લગી કાંઈ જમવાનું એ નહીં. અને હવે અત્યારે સૌથી પહેલાં જઈ મેળામાં, અને મેળામાંથી પછી ડાયરેક્ટ જઈ ભૂતનાથ મહાદેવે. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. પરમથી તો ગેટેથી જ પાછા વળી ગયા હતા, કારણ કે આઈટમને દી તો અવાય ને, આઈટમને દી ફૂલ ગળદી હોય. આઈ જે પાછા આવ્યા આઈ જે ગળદી હજી હાવ ઓછી છે. જો અહીંયા રોડ હાવ ખાલી પડ્યા, બાકી તે દી તો આખું બધું ફૂલ હતું અહીંયા. બસ અત્યારે બે જો આયલા જાય છે મેળામાં. મેં કીધું સવારમાં મેળામાં જઈ આવી, હવે અહીંથી ડાયરેક્ટ વહી જાય ભૂતનાથ મહાદેવ. એ અહીંથી લગભગ રાજકોટથી 30 કિલોમીટર જેવું થાય. અહીંયા અત્યારે જો રાઈડું હજી અમુક બંધ છે, એટલે જો કે અત્યારે ટ્રાફિકનું એટલે બંધ છે અને ગળદી હાવ ઓછી છે અત્યારે તો. અને બસ જો આયલા જાય છે બે. આ બાજુ જો આ રેતી છે ને એટલે વાંધો નથી આવે એમ. અત્યારે શું કે ગારો નથી થયો, બાકી વરસાદનો ગારો અહીંયા ફૂલ હોય. કાલે સાંજે આવડો આવ્યો હતો અને ખબર છે. અત્યારે જો એના બૂટ એટલા ભરે રહે ને, અત્યારે બિચારાને ચંપલ પહેરીને આવું પડ્યું. આ વખતે આ રાઈડુઓનું એનું થોડો ઘણા લોચારી હતા, કારણ કે 2 દિવસે બીજા આઈટમ નથી. બપો ભાઈ અમુક પરમિશન મળી, નુકસાની ગઈ છે થોડી ઘણી. જો આ બોગસિયો આવ્યો એક હાલ બોગસિયા તા શૂટિંગ લેવું હતું ને, આવી ગયું તારું શૂટિંગ. ઓકે હાલો ભાઈ, આ એના ભાઈબંધ આવ્યો આવી રે. બસ ચારે આયલા જાય. હાલે હાલ બેહવું હે ને, બેહવાનું જ હોય. અત્યારે જુઓ, અત્યારે 12 વાગવા આવ્યા છે. અત્યારે જમવાના ટાઈમે ખાલી આ સોડા પીવું. આ અત્યારે સોડા પીવીએ, પછી હવે આગળ ક્યાંક હોટલ ગોતી કાં ભાઈ ત્યાં ડાયરેક્ટ ભૂતનાથ મહાદેવ જઈ ત્યાં ક્યાંક જમી લે. મારે આ સોડા ઉપર જ હકાલવાનું હોય સાંજે 10 વાગ્યા લગી. જો અક્ષયભાઈની ઘરની હોટલ છે. ભૂતનાથ મહાદેવ પહોંચી ગયા. આ બાજુ જો અહીંયા જમવાની લાઈન છે, પ્રસાદ લેવાની, અને આ બાજુ લાઈનમાં ઊભા છે અત્યારે દર્શન માટે. એ બધા લાઈનમાં ઊભા રહી ગયા. લાઈન બહુ ધીમી હાલે, પ્રસાદમાં ગાયો વારો આવી જતા ના કરતા. દર્શન થઈ ગયા અને આ બધા વિચારે પ્રસાદ એને લેવો કે નહીં, કારણ કે મારે તો કાંઈ લેવાનું નથી. થાળી લઈ લીધી ભાઈ બધા. હાલો ભાઈ, પ્રસાદમાં જો ગાંઠિયા છે, ખીચડી છે, શાક છે. હા શું હે મોહનથાળ. હાલો ભાઈ, લાડવાનો લચકો. હાલો ક્યાં બેહવાનું ભાઈ? હવે આ બાજુ જો પ્રસાદ લઈ લીધો બધાએ, અને અહીંયા ઉપર હાલ્યા જાય એ બધા. અહીંયા ક્યાંક ઉપર અહીંયા પર્વત ઉપર જવાની જગ્યા છે. અત્યારે અહીંયા બધા બેઠા. જો તડકો નથી એટલે વાંધો નથી, બાકી તડકો હોત તો આ કોઈ બેઠું ન હોત. અમે જો કે બેસી ગયા હોત. આ રહ્યું જો આ બાજુથી અહીંયા પાછળથી ક્યાંકથી જગ્યા છે ઉપર જવાની. અરે હે ભાઈ, હું ગયો હો, મને ખબર. હાલ રસ્તો ફાઇનલી મળી ગયો છે. ક્યાંથી જવાનું હતું એ જો આ એરી આયલા જાય. અહીંથી હવે ઓલી બાજુ ઠેકામાં ઉપર જવાનું છે. કેટલું ઉપર એ ખબર નથી. અહીંથી જ વહી જાય તો સીધે સીધા એમ નહીં, આમથી ખોટું ફરીને જવું, અહીંથી ને જોઈ જાય સીધે સીધા. એવું જો ઓલી બાજુ એક રસ્તો છે, ત્યાં શું હોય એ કંઈ ખબર નહીં. પેલા અહીંયા ઉપર જઈ આવી, પછી એ બાજુ જાય. આ જે રહ્યો ને મકાન, એની પાછળ મંદિર હતું. ત્યાંથી જો ફરી ફરીને અહીંયા પહોંચી ગયા. ત્યાં થાકી ગયા. અત્યારે અહીંયા ફોટોશૂટ કરવા માંડ્યા. હજી અહીંયા ઉપર જવાનું હોય. ઉપર હજી થોડુંક ઘણું વધારે છે. જો માઠ એક અહીંયા ધજા દેખાય ને ત્યાં ઠેક જવાનું છે. હવે જાય કે નથી જતા એ હવે આગળ ખબર પડશે, કારણ કે અત્યારે તો હજી જવાનું તો ના પાડે બધા, કારણ કે જો થાકી ગયા. આ જો ફોટા પાડે છે એ ચેક કરે છે. અને આ બાજુ આગળ હજી ઓલા બે ભાઈ થોડાક આગળ જઈને ફોટા પાડે છે. જો અહીંયા એ ચેક જ કરે છે, જો કે ફોટા કેવા પડ્યા છે. અક્ષયભાઈ તૈયાર થાય છે. હાલે દાંતીઓ આવે છે. ઓલો દાંતીઓ કરે અહીંયા ફોટામાંથી. આને આવા દે તું તારે. ક્યાં ગયો એલા? ક્યાં એલા ઘા કરો હો તમે? ખોવાઈ ગયો નથી. હાલો ભાઈ, ફાઇનલી મળી ગયો દાંતીઓ.
અલે ભાઈ તારો દાંતિયો ખોવાઈ ગયો તો. અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો અને આજે આ બધા ફોટા જ પાડે જો. અહીંયા અત્યારે બે ઉપર આવી ગયા અને આ બે પાસે ફોટા પાડવા નીચે વયા ગયા. હજી માલ લગી જવાનું બાકી જો. અહીંયા બધા માણા આયલા જઈએ ત્યાં લગી પોગવાનું છે. પહેલાં ત્યાં જઈ આવી પછી આ બાજુ પાછળ ત્યાં જવાનું જો. અહીંયા પણ અહીંયા જેસીબીનું કામકાજ હાલે ત્યાં જો. અહીંયા મંદિર ઉપર ચશ્મા લઈ તો ઓલા કાળા હાલે મારા ક્યાં ગયા મને નહીં દેખાય. ઘા કરે એટલે ખોવાઈ જાય. પાછળ અહીંયા ઉપર જવાનો પ્લાન માંડી વાયરો છે. હવે એ બીજી જગ્યા એકાદી અક્ષયભાઈ કીધી છે ત્યાં જવાનું નક્કી કરે. તો જો પાછા જાય હવે ઉતરીને હેઠા માઈ જવાનું હતું ન્યાય માંડી વાયરું. આ બાજુ પાછળ જવાનું હતું એ માંડી વાયરું. હવે ડાયરેક્ટ જાય બીજે ક્યાંક એકાદું ગામ છે એ કહે છે ત્યાં. આ જો રસ્તામાં અડધે ઊભા રહ્યા. અત્યારે ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું. થોડા ઘણા છાંટા આવે આ બાજુ જો. હાવ રસ્તા ભીના થઈ ગયા. આ બાજુ જો સોડા પીવા બેસી ગયા બધે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. થોડો ઘણો હતો ત્યાં લગીમાં બેઠા હતા. હવે ચાલુ થઈ ગયા. ત્યાં જો દોડીને બધા છાપરા નીચે જઈએ. 10 મિનિટ ફૂલ વરસાદ આવ્યો. અત્યારે થોડો ઘણો રહી ગયો. છાટા છાટા આવે ત્યાં નીકળી ગયો. હવે રસ્તામાં આવે નહીં તો સારું. અત્યારે ફૂલ પલરી ગયા અને અહીંયા ગઢકા કંઈક ગામે લઈ આવ્યા છે ક્રિશિલભાઈ આપણને. હવે જોઈએ અહીંયા શું છે. અત્યારે તો અહીંયા મંદિર જ છે. એ કંઈક કેમ કહેતો તો ડેમ બેમ છે અહીંયા ક્યાંક. ક્યાં એલા ડેમ ક્યાં તારો? ડેમ તો હજી અહીંથી 5 કિલોમીટર રાખવો. આ રોન કાઢી જો. 5 તો લખીને દો એટલું તો સાચું તમારે 2 ગામ મૂકવા એવું હે. તો ફાઇનલી ભાઈ ડેમ મળી ગયો. ક્રિશિલભાઈ ડેમનું કહેતા હતા એ. આ એરિયા જો આ ડેમે લઈ આવ્યા છે. આ બાજુ બધા ઊભા. આ બાજુ આખે કોઈ છે નહીં આટલામાં આજુબાજુમાં. હાવ શાંત જગ્યા છે. હાલો અત્યારે જો 6 વાગ્યા છે અને અત્યારે ઘરે હવે પૂગી ગયા. અત્યારે ફૂલ ભૂખ લાગી ગયા કારણ કે બધાએ હું નાસ્તો બાસ્તો કર્યો હતો ત્યાં જઈમાં હતા. મેં કાંઈ જમ્યું નહોતું કારણ કે મારે હું ડાયરેક્ટ રાતે જમવાનું હતું. હજી 4 કલાકની વાર છે. ભૂખ્યું રહી શકાય કે નહીં જોઈ. હજી 4 કલાક પછી ડાયરેક્ટ જમવાનું હોય. હું કલર બેહી ગયો શર્ટમાં. અહીં તો વરસાદનો બેસે ને જો શર્ટમાં કલર બેહી ગયો. વરસાદ અત્યારે 6:30 થઈ ગયા અને બધા હાલ્યા જાય મેળામાં. અત્યારે ઘરે કોઈ હતું નહીં તો મેં કીધું આમાં માસીની બધા જતા હતા મેળામાં. મેં કીધું હાલો હું આવું. તો જો આટલા માણા હાલ્યા જાય છે. આ હે મણી, આ ગુડુ, આમાં માસી છે અને આ બે તો રોજ હોય જ છે. હા જો માસી એને વિચારે આમાં ઓફિસ લેવાનું વિચારે, પાર્લર કરવાનું હોય એમાં. વિચારું કે આમાં ઓફિસ કરવી, પાર્લર કરવું કે અહીંયા જો આ પર્સ લેવા ઉપર રહી ગયા. હજી મેળો હજી અહીંયા છે. અંદર ગયા નથી તે પહેલાં અહીંયા 10 મિનિટ ત્યાં પર્સ લેવા ઊભા રહી ગયા. આ લેડીઝ ભેગું આવવામાં આ વાંધો ગમે એને દુકાન ડાયરેક્ટ ઊભા રહી જાય. પુલથી આ બધા ભેગું મેળામાં આવી ગયું. મેળો જો કેવો હોય બતાવું. અહીંથી જો આ એન્ટ્રી ગેટ છે. આ 5-6 સ્ટોલ છે અને આ બાજુ આ નાના છોકરાની 5-6 રાઈડ છે. મેળો પૂરો પુલથી હવાઈ ગયું છે. હવે બીજી વાર હવાઈ નહીં. આ બધા ભેગું ખબર નહીં ક્યાંથી ગોઈતો આવો મેળો. એક વસ્તુ હું કે લે નહીં 10 મિનિટ થયા ને જો અહીંયા જોઈએ રાખશે ખાલી. આ પ્લાસ્ટિકની વસ્તુઓમાં ઘરની દુકાને પ્લાસ્ટિકની તો અહીંયા મેળામાં ખાલી જોવા હાટું જોઈએ રાખશે. ગરમીમાં આમાં એક તો ફૂલ બફારો થાય એમાં જોઈએ રાખશે ખાલી. એક વસ્તુ આમાંથી લેવાના છે નહીં. ઓલો મેળો જો હાવ નાનો હતો 5 મિનિટમાં એ મેળો પતી ગયો એટલે આ બધા મોટા મેળામાં લઈ આવ્યું. જો આવી રહ્યો આમાં અને અહીંયા લઈ આવીને એ તો જો દાબવા માંડ્યા ચોક બાર બધા. મારે હજી 8:30 થયા છે. 1.5 કલાક પછી ખાવાનું. હાલો જો 10:05 થઈ ગઈ છે. કાલે રાતે 10 વાગે 10 નહીં 9:30 વાગે ખાધું હતું પેટીસ થોડી અને હવે 10:05 થઈ. આજે 24 કલાકનો ચેલેન્જ હવે પૂરો થયો. હવે ખાવા બેઠા જો ડાયરેક્ટ ખાવા પોગી ગયા. એવું અહીંયા હું કે પાણીપુરીને એવું ખાવા પોગી ગયા અને આ બધાએ પોગી ગયા.
હાલો જો અહીંયા દહીં પૂરી આવી ગઈ, પાણીપુરી, પછી આ ભેળ છે અને સેવપુરી, અને હજી આ બે બેનું હજી ઓર્ડર આપ્યો છે વધારાનો. હાલો તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.